અમદાવાદમાં નવરાત્રી દરમિયાન બાઇકર્સ ગેંગ સ્ટન્ટ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવે છે। છેલ્લા 2 વર્ષમાં શહેરના સેટેલાઇટ, એસજી હાઈવે, વસ્ત્રાપુર અને નવરંગપુરા જેવા વિસ્તારમાં બાઇકર્સ ગેંગે ખૂબ જ આતંક મચાવ્યો હતો, જેથી આ વર્ષે પોલીસે બાઇકર્સ ગેંગનો આતંક ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે, જેમાં પોલીસને સારી સફળતા મળી છે। છેલ્લા 2 વર્ષમાં બાઇકર ગેંગનો નવરાત્રી વખતે બહુ ત્રાસ હતો। આ વખતે કમિશનર સાહેબ તથા ડીસીપી સાહેબના હુકમથી એક અલાયદું આયોજન કરવામાં આવેલ કે બાઇકર્સ જે જ્યાંથી પસાર થાય છે તેવી જગ્યાએ નાકાબંધી પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને બંને સાઈડ ઉપર નાકાબંધી પોઈન્ટ રાખવામાં આવે છે અને જે ફૂલ સ્પીડે વાહનો જતા હોય છે અને લાગે કે આ બાઇકર ગેંગનો માણસ હોઈ શકે એવી ગાડીઓને ડિટેન કરવામાં આવે છે। બાઇકર્સ ગેંગને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શહેરના તમામ પોલીસ સ્ટેશનને 40 પ્લાસ્ટિકના કોન અને સાંકળો આપી છે। આ અભિયાન અંતર્ગત સેટેલાઇટ પોલીસે નવરાત્રીના 3 દિવસમાં 50થી વધુ બાઇક ડિટેન કરી છે। દરેક પોલીસ સ્ટેશનને હેડક્વાર્ટર તરફથી જે કોઈને આપવામાં આવ્યા છે નાકાબંધી પોઈન્ટ માટે, જેના લીધે જે ફૂલ સ્પીડમાં વાહનો આવતા હોય છે તેને રોકવા માટે ખાસ એક નાકાબંધીનું આયોજન કરવામાં આવેલ છે કે જેથી આમ પબ્લિક જે આ નવરાત્રિનો તહેવાર છે શાંતિથી ઉજવી શકે અને બાઇકર ગેંગનો ઉદય જ ના થાય એવું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 2 વર્ષમાં બાઇકર્સ ગેંગના સભ્યો પોલીસને હેરાન કરવા માટે અવનવું કારસ્તાન રચતા હતા, પરંતુ આ વર્ષે પોલીસનું અભિયાન બાઇકર્સ ગેંગ માટે પડકારરૂપ સાબિત થયું છે। કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી, વીટીવી, અમદાવાદ।